વચન આપી દઉં અને આપણે બધાએ નર્મદાની આરતીમાં જવાનું છે. વિનોદ મહારાજને વિનંતી કે આરતીની નીચેની તૈયારી કરે. તદીય પાશ પંકજમ નમામિ દેવી નર્મદે. તદીય પાશ પંકજમ નમામિ દેવી નર્મદે. નમામિ દેવી નર્મદે. ગુરુ ગાદી ચરણોમાં કોટી કોટી વંદન. વ્યાસપીઠ પર બિરાજમાન માં ગુરુ સમાન માતાજી के चरणों में वंदन. संतगण और भक्तों, आज कथानो चौथो दिवस. अवी कथा गायत्री महापुराणनी कथा ए गुरु शिष्यनी તમે બધી કથાઓ સાંભળી હશે, પણ આ બ્રહ્મ વિદ્યાની કથા છે. ગુરુની જોડે સંબંધ બાંધતા પહેલા બહુ વિચારજો. ખાલી સ્વાર્થ પૂરતા નહીં, કામ બને એટલા પૂરતા ના બનાવશો. આ જીવને ગુરુના બનાવતા પહેલા થોડું ચિંતન. કોઈએ કીધું કે આ સંત બહુ સિદ્ધ પુરુષ છે, એમને ગુરુ બનાવવા જોઈએ, અને એની વાત સાંભળીને ગુરુ બનાવી લો તમે. કે આ માર્કેટમાં કપડાં ખરીદવા જવાનું એ કામ નથી. વસ્તુ ખરીદવાની નહીં નીકળ્યા, આપણે ગુરુની શોધમાં નીકળ્યા છે. ને કોઈની વાતમાં આવીને કોઈનું સાંભળેલું અને આપણે ગુરુ બનાવી દીધા. પછી આયા ગુરુ કને કામ ના બન્યું. શ્રદ્ધા તમારી ડગમગી જાય. ગુરુ બનાયા તો બનાવી જાણજો. અને ગુરુ કૃપા ही केवलम, ગુરુ કૃપા ही केवलम. બીજું બધું નિર્થક સાંભળી લો. ગમે ત્યાં જાવ ને થપ્પા મારે 4-5, ગુરુની કૃપા હોય તો જ પચાવી શકો તમે, નીક ના પચાવી શકો. બેલિટી ગુરુના ચરણો. કે ગુરુ બનાવ્યા પછી જાણે અંજાને આપણાથી ભૂલ થઈ જાય, કારણ કે આપણે સંસારી લોક છે. આપણી મેં વાસના, તૃષ્ણા, કામ, લોભ, મદ બધું રહેલું છે. कोई संत मिले जो तार प्रभु से जोड़ी, ऐसा कोई संत मिले कि भगवान जोड़े संबंध बांधी दे. अपने उपदेश लेवो. वैष्णवમાં કે ઉપદેશ દીધો છે તમે એટલે તમે વિચારો ઉપદેશ એટલે શું? જ્ઞાન નહીં,
કંઠી ધારણ કરવાની, વૈષ્ણવ કંઠી એનો ઉદ્દેશ છે। કોઈ એસા સંત મિલે તો પરમાત્માની જોડે સંબંધ બાંધી આપે। આપણે જાતે ના બાંધી શકીએ, આપણી કોઈ લાયકાત જ નથી। ऐसा कोई संत मिले जो तार प्रभु से जोड़े। આપણે તો લાયક જ નથી, આપણી કોઈ અરજી એ સ્વીકારી જ ના શકે, કારણ કે આ જીવડો કામનાઓથી, કામ, ક્રોધ, મદ, કઈક વસ્તુ આવી જાય એનો હમ આવી જાય, ઓહો, આપણે લાયક જ નથી। એને શુદ્ધિકરણ ના કીધું। શિષ્ય ગુરુજીને કહે કે હું આશીર્વાદ આપવા નથી જવાનો। પેલો રાજા તો બાજુ પર રહ્યો, પણ ગુરુ શિષ્યની લાગી ગઈ। શિષ્ય એની જગ્યાએ બરાબર હતો કે આપણે સિદ્ધ છે, તમે સિદ્ધ પુરુષ છો ગુરુજી, તો પછી તમે એવી વ્યક્તિને શું કામ પોષો છો? આરસી પ્રમાદિક જે સૃષ્ટિના રચિતા હોય, બ્રહ્માંડમાં શું ચાલતું હોય એ બધી એમને ખબર હોય। ગુરુને શિષ્યને ખબર કે મારો ગુરુજી એટલાથી કાળ નાની છે, પણ એ કેવી લીલા કરે સમાજની વચ્ચે રહીને, સામાન્ય વ્યક્તિ બનીને। જે અમારા ગુરુજી હતા, મને પૂછો, મારા ગુરુજી હતા, કેવી લીલા કરે। એ શિષ્ય બરાબર કહેતો હતો, ગુરુજી તમે ધારો તો એવા કેટલા રાજાઓને તમે પેદા કરી શકો, પણ એ તો વાત એની પર રહી ગઈ। આદેશ એટલે માનવો પડ્યો, ને ના માન્યું તો વિદ્યાઓનું વોમિટ કરાવીને આશ્રમની બહાર, બરાબર છે ને। જ્યારે ગુરુ છોડે ત્યારે પૃથ્વીમાં નહીં, સ્વર્ગમાં પણ એને સ્થાન ના મળે, ના મળે। એ તો એને પછીથી તપસ્યા કરી અને પછી માતાજીએ વાત અધૂરી રાખી, પછી એને બ્રહ્મ વિદ્યા મેળવી, સૂર્યના કર્મ સ્થાન મેળવ્યું। જો એને એવું થતો હોય તો આપણે તો મનુષ્ય છે। પછી ને મેં કીધું ને, ગુરુ કૃપા હી કેવલમ, ગુરુ મંત્ર હી મહામંત્ર। લખી દો, જે તમને ગુરુજીએ મંત્ર ઉપદેશ આપ્યો હોય એનો જપા જાપ, જેટલી તમારા મંત્રની સંખ્યા વધે, 1 કરોડ થાય, 2 કરોડ થાય, એવી રીતે તમારું રિઝલ્ટ મળે। તમે 25 લાખની આજુબાજુ જપ કરો ને તો તમારી અનુભૂતિ થવા લાગે, ઓહો કોણ કરે છે બતાવો મને। જેમ આમ શ્વાસ લો છો, છોડો છો, એમાં તમારો ગુરુ મંત્ર રટન થઈ જવું જોઈએ, રટી દેવું જોઈએ। હર પલ, હર સમયે, हर जगह पर, जहां भी रहो, कैसा भी हाल में रहो, पर वो नहीं छूटना चाहिए। वो क्या? वो गुरु मंत्र नहीं छोड़ना चाहिए। जहां भी रहो, कहीं भी परिस्थिति में रहो, पर वो नहीं छोड़ना चाहिए, गुरु मंत्र नहीं छोड़ना चाहिए। हर दम मस्त देखा मेरे आप को, मेरा दिल दीवाना हो गया, ना छेड़ो मुझे यारो, मैं खुद पे मस्तानी हो गई।
મેં ખરેખર કહું છું માતાજી કહે છે આશીર્વાદ આપો હું આશીર્વાદ આપું યાર अनेक कृपा हर पल जहां भी रहो तो वो नहीं छोड़ना चाहिए वो गुरु मंत्र नहीं छोड़ना चाहिए नहीं गुरु कृपा ही केवलम गुरु मंत्र ही केवलम ये ज महामंत्र પછી આજે આ મંત્ર કર્યો અને પેલા કીધું કે આ મંત્રથી મને જલ્દી રિઝલ્ટ મળી ગયો પેલો મંત્ર મૂકી દીધો પેલો મંત્ર ચાલુ કરી દીધો આમાં તો જિંદગી પતી ગઈ ભાઈ એક જ તો વધારે નહીં કહેતા મારા ગુરુની વાતો કરી લો અમે ગુરુજીને અમદાવાદ લઈ ગયા હોસ્પિટલમાં તો અહીંયા પણ ભક્તો આવતા હતા માણસ કેટલું સ્વાર્થી હોય છે આપણે તો મારું કામ કરાવી લો છેલ્લા ગુરુજીના આશીર્વાદ લેજો સેવા કરવાની તાકાત છે તારામાં એ લીધેલા હશે ને આશીર્વાદ ફળીભૂત ના થાય આપણે પાખંડ જ કરીએ છીએ બીજું નથી આવડતું આપણને કશું તો અમે કઈ વસ્તુ કરી અમદાવાદ સામવેદમાં મેં ગયા ગુરુજીની ટ્રીટમેન્ટ ચાલતી હતી હું તો ભાઈ એમની જોડે પડછાયા તરીકે કશું ભગવાને કને માગ્યું નથી એને ને મારે ઝઘડો થાય ગુરુ સિવાય મારા ભગવાન જ ગુરુ હતા એટલે મેં ગુરુજીને છોડ્યા નથી તો એક ભગત આવ્યા બહુ તમાકુ ખાધેલી દિવસમાં 4-5 પડીકા કરી નાખતો હશે કેટલા પડીકા આવતા હશે ખબર આટલા આવતા હશે માવાના આટલા આવે ને દિવસમાં 5-6 વાર પતાવી દે એના વિના એને ચેન જ ના પડે ઉંમર થઈ ગઈ મૃત્યુથી બીક લાગવા માંડી દવાખાનામાં આવો ને દવાખાનામાં જાઓ એટલે અહીં ટોટી નાખેલી હોય કઈ ને કઈ ટોટી નાખેલી હોય હે પેલાની ફાટી ગઈ ગુરુજીની ખબર જોવાય મોઢાથી બધા અમુક પરિવારવાળા બીને કહી દઉં ચોખ્ખી વાત નાના માતાજીથી થોડા બીને તો મને કહે છે કે તમે બહાર જાઓ કેમ મને કે થોડો બહાર જાઓ ને મારે વાત કરવી છે બાપા જોડે બરાબર છે એમને વાત કરવી હોય પણ મેં કીધું ગુરુજી ઈશારો કરે ને કે બહાર જાઓ તો હું જાઉં તમારા કહેવાથી હું ના જાઉં હું બેડ આગળ ઊભી હતી એ ભાઈ આવ્યા મને કે તમે બહાર જાઓ 2 મિનિટ મારે વાત કરવી છે મેં કીધું હું તમારા કહેવાથી બહાર ના જાઉં રૂમની બહાર મને ગુરુજી આદેશ આપે તો રૂમની બહાર જાઉં તો ગુરુજીની સામે મેં જોયું તો ગુરુજી કહે છે અહીં પાસ આવું મારી જોડે ગુરુજી કહે છે મારી નજીક આવો અને કહે છે હવે બોલો ગુરુજી મેં કીધું હશે કે બહાર જાઓ ગુરુજી કે નજીક આ સિવા હું એમની નજીક ગઈ કે છે માથે હાથ ફેરવો ને મને એટલે પેલા ભાઈને જવાબ મળી ગયો કે સિવા જશે નહીં જવાબ મળી ગયો ગુરુજીએ મને નજીક બોલાવી ને કે સિવા મને માથે હાથ ફેરો એટલે પેલી વ્યક્તિને જવાબ મળી ગયો ને કે માતાજી બહાર જશે બોલો ને અરે ભગવાન સીતારામ સીતારામ બરાબર એટલે પેલા કીધું જવાબ મળી ગયો એટલે ભાઈને તો હવે ગુરુજીએ તો ના કીધી માતાજીને બહાર જવાની સમજી ગયો સમજુ માણસ બહુ સરસ રીતે સમજે
પછી હવે ના ચૂકીએ તો એને કીધું કે હવે તો ગુરુજીને માતાજીના દેખતા જ મારે વાત કરવી પડશે. ગુરુજીને કહે છે તમારો હાથ મારા માથા પર મૂકો. મેં બહુ બીમારો ખાધી છે, મને કેન્સર ના થાય. શું કીધું? મેં બહુ બીમારો ખાધી છે, મારા માથા પર હાથ મૂકો કે મને કેન્સર ના થાય. અમે બધા હાજરી છે, બધાને સિવાન તો બધામાં નામ નહીં દઉં એવું. મારા માથા પર હાથ મૂકો ગુરુજી. કારણ કે એ છે ને ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈને આવ્યા હતા દાંતની. બહુ જ દુખતું હતું, આટલો બધો જાડો ગાલ થઈ ગયો હતો એમને. મૂકીને આવ્યા હતા ને કે ગુરુજી પહેલાં મારા માથા પર હાથ મૂકી દો કે મને કેન્સર થાય નહીં. ગુરુજીએ હાથ મૂક્યું, તને કશું થશે નહીં. પણ હું એ પૂછું, જ્યારે તમે આશીર્વાદ લેવા આવો તો તમારી સેવા નથી યાદ આવતી કે ગુરુજીએ મને બચાવ્યો? અમારા ગુરુજીએ તો શું શું કામ કર્યા છે ભાઈ, શું વાત કરો. મેં તમને કાલે ના કીધું, કોઈને બાયપાસ નથી કરવા દીધું. જે નળીઓ બંધ હોય ને તો નહીં બલૂન છોડતા, એવા તો કવચ આપી દીધા છે કે 10-10 વર્ષના આયુષ્ય મારા ગુરુજીએ અર્પણ કર્યા છે એવી વ્યક્તિઓને. તમે સંતોની લીલા શું સમજી શકો મહારાજ? એટલે કહું, ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ મંત્ર હિ કેવલમ, એ જ મહામંત્ર કહેવાય. એ તો પાખંડ કરો, કોઈ રીઝન ના મળે, ભજ્યા કરો ગમે તેને, ભજન તમારી ભક્તિ સફળ થાય જ નહીં. જાતે જ કરવું પડે. માતાજીએ કીધું આ મસ્તક જઈને નમાવો, ઝુકાવો તો એને જ પૂરી રીતે સમર્પિત થઈ જાઓ. પછી અહીં શું કે તહીં શું, આનંદ હાળે આઠે પહોળ આનંદ. તો વધારે નહીં કહેતા, બે લીટી. માએ સરસ કીધું કે દેખાય આંધળો ને પણ જોઈ શકે. કેવી નાની વાતો આપણને સમજાઈ રહ્યા છે. આપણે જીવ બે રોટલી માટે કેટલો પુરુષાર્થ કરી રહ્યા છે. એ બંગલો, એ ગાડી, એ ઘર આખરે છોડીને જવાનું છે. છેલ્લી અવસ્થામાં યુવાની ઊંઘમાં કાઢી નાખી, પ્રમાદમાં કાઢી નાખી, અને જ્યારે ઘડપણ આવી જાય છે જોતામાં, તારે ઇન્દ્રિયો કામ નથી આપતી, પગ કામ નથી આપતા. તો બે લીટી. तूने जो कमाया है, तूने जो कमाया है, तूने जो कमाया है दूसरा ही खाएगा. खाली हाथ आया है, खाली हाथ जाएगा. खाली हाथ आया है, खाली हाथ जाएगा. तूने जो कमाया है, तूने जो कमाया है, तूने जो कमाया है दूसरा ही खाएगा. खाली हाथ आया है, खाली हाथ जाएगा. जब तलक ये सांसें है तब तलक ये रिश्ता है. सांस रुक जाएगी, सांस रुक जाएगी,
रिश्ता टूट जाएगा, सांस रुक जाएगी, रिश्ता टूट जाएगा. 1 સેકન્ડ લાગે છે શ્વાસની. શ્વાસ તૂટી બંધ, સંબંધ પણ તૂટી જાય છે. ઘરમાં કોઈ પણ વડીલ હોય, હું એક જ કહીશ, એમના આશીર્વાદ લેજો, એમને હળ કરજો, એમની જોડે પ્રેમની 2 વાતો કરજો, પછી હાથમાંથી સરકી જાય છે. તો આપણે બધાએ આરતીમાં જવાનું છે નર્મદાની. તો મારી વાણીને અહીંયા જ વિશ્રામ કરું છું. અમારી સામે મહારાજ છે, તો 2 આશીર્વચન આપશે.